ગુજરાતની વિધાનસભામાં પ્રદૂષણના મુદ્દા પર કોઈ ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો હોય ને પછી એના પર ચર્ચા થઈ હોય ને આપણે એની સમસ્યાને એના નિરાકરણ સુધી પહોંચ્યા હોઈએ એવા કિસ્સાઓ જવલ્લે અને કેટલાય વર્ષોથી તો નથી જ જોવા મળતા। પાણીની તપાસ થઈને નદીઓના સ્ત્રોત અને નદીઓની જ્યારે તપાસ થઈ ત્યારે અતિશય ખરાબ અવસ્થામાં પહોંચેલી નદીઓની યાદી આવી તો ગુજરાતની 4 નદીઓ, સાબરમતી તો સ્વાભાવિક રીતે જ ટોચ પર હોય ને એમાં વોઠા પાસે જ્યાં 7 નદીઓનું સંગમ સ્થળ છે, જ્યાં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે, જેને ખૂબ પવિત્ર જગ્યા માનવામાં આવે છે, એ સંગમ સ્થાન પાસેની સાબરમતી અતિશય દૂષિત હાલતમાં છે। મતલબ સાબરમતી બધેથી એટલે શરૂ થાય ને પછી ત્યાં અરવલ્લીની પહાડીઓમાંથી નીકળી અને પછી ક્યાંક નાળું બની જાય ને ક્યાંક નહેર બની જાય ને પછી રિવરફ્રન્ટ પાસે સરસ મજાની વહેતી સાબરમતી લાગે એટલે આપણે એને સરસ જોઈએ પણ ખરા ને એના પછી જ્યારે એના અંત સ્થાન સુધી પહોંચે છે, વોઠા પાસે સમુદ્રને મળવા જ્યારે પહોંચે છે ત્યારે એટલી પ્રદૂષિત હોય છે કે ત્યાં માછલી જીવતી ન રહે। એનો બીઓડી એટલી ખરાબ હાલતમાં હોય છે। એટલે જ બીઓડી અને સીઓડી તો બહુ સામાન્ય પરિબળો છે પાણીનું પ્રદૂષણ માપવાના, અને એમાંય જે નદીઓ પાર નથી ઉતરતી એમાં સાબરમતી, અમલખાડી, ખારી અને ભાદર છે। ભાદરના પ્રદૂષણ પર સમયાંતરે વચ્ચે વચ્ચે વાત થતી થાય। નગરો જે કિનારે બન્યા, નદી હતી એટલા માટે વસાહતો ત્યાં આવી। ઇતિહાસ કહે છે કે જ્યાં પાણીના સ્ત્રોતને પાણીને વહેતી જોઈ ત્યાં માણસોએ આવીને સભ્યતા સ્થાપવાનો પ્રયત્ન કર્યો અને પછી જે નદીઓ સાક્ષી રહી છે એક શહેરના ફૂલવાની, ફલવાની, આગળ વધવાની, એ નદીઓ કે જેણે માણસને અતિશય વિકાસ કરતા જોયો છે, એ નદીઓને પ્રદૂષિત થતા અને મરતા આપણે જોઈ રહ્યા છીએ અને કમનસીબે ચર્ચાનો વિષય જ નથી।